આ વર્ષે અનેક લોકોના પેટમાં દુખવાનું છે. મેં વીઆઈપી કલ્ચરને અહીંયા આને ઠોકીને બંધ કરાવ્યું છે. મારી ગાડીએ જ્યાં દુનિયાની ગાડી રોકાઈ ત્યાં જ રોકાઈ ગઈ. ત્યાંથી હુંય ચાલતો આવ્યો. અહીંયા બેઠેલા અનેક મંત્રીઓ બી સાથે ચાલતા આવ્યા છે. દર વર્ષે જ્યારે લાખો ભક્તો અહીંયા આવતા હોય અને એ ભક્તોની વ્યવસ્થાઓમાં કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે વીઆઈપી કલ્ચરને ઠોકીને બંધ કર્યું છે અને નહીં જ ચાલવાનું અહીંયા વીઆઈપી કલ્ચર. આ જ રીતે બધા જ ભક્તોની જેમ સામાન્ય માણસોની જેમ ચાલતા આવી શકાય અને એના સિવાય એસટી બસોની વ્યવસ્થાઓ આપણા સિનિયર સિટીઝન ને બીજા બધા જ લોકો માટેની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે. ખૂબ મોટા પાયે બસો ગોઠવવામાં આવી છે. જે લોકોને નાની મોટી કોઈ તકલીફ હોય, ચાલી ના શકતા હોય, તે માટે પ્રશાસનને પહેલા દિવસથી સૂચના આપવામાં આવી છે. પાર્કિંગોનો કેટલો મોટો વધારો કરવામાં આવ્યો. તમે એક ગેટ જોયો કે એક ગેટથી 3 કિલોમીટર 4 કિલોમીટર બરાબર છે, પણ આજુબાજુના બીજા રસ્તાઓ પરથી પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી, જ્યાંથી બી લોકો ભક્તો સીધા દર્શનાર્થે આવી શકે તેવી બી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જે પ્રકારે દર વર્ષે ભક્તો વધતા જાય તો એની વ્યવસ્થાઓમાં બી વધારો કરવો એ અમારી જવાબદારી છે અને એ જ જવાબદારીના ભાગરૂપે આ કામગીરીને આગળ વધારવા